શું કરી નાખ્યું હતું? ઈ શોપિંગ. રેડી? હવે આ ડેટાબેઝ છે એની અંદર આપણે જે કેટેગરી સ્ટોર કરી છે કયા ટેબલમાં કરી છે? કેટેગરી નામના ટેબલમાં. એમાં 2 થી 3 ફિલ્ડ તો લીધા જ છે ને આપણે. રેડી? હવે આપણે એવું કંઈક કરીશું કે આ ટેબલની અંદર એક કોલમ એડ કરીશું. હવે સ્ટ્રક્ચર કઈ રીતનું રાખીશું ખાસ ધ્યાન રાખજો. આપણે ડેટાબેઝમાં કઈ રીતનું બનાવશું એના માટે. તો આ કેટેગરી નામના ટેબલની અંદર જ આપણે એક નવું ટેબલ એક નવું ફિલ્ડ એડ કરી છે. તો આપણે ક્યાં જવું પડશે? સ્ટ્રક્ચરમાં. સ્ટ્રક્ચરની અંદર છે વન ફિલ્ડ. કેના પછી એડ કરવું છે આપણે? તો કે નામ પછી એડ કરવું છે. કેના પછી? નામ પછી. ટાઈમ પહેલા એક ફિલ્ડ એડ કરવા માટે તો ફિલ્ડનું નામ લખવું પડશે ને. તો અહીંયા હું આપણે નામ આપીશું ફિલ્ડનું નામ cat_pid. ડેટા ટાઈપ કેવી રાખી? ઇન્ટીજર. સાઇઝનું અત્યારે 4 કેરેક્ટર આપી દઉં છું. ડિફોલ્ટ વેલ્યુમાં હું એક સેટ કરું છું 0 એઝ ડિફાઇન. શું સેટ કરી દઈશું આપણે? 0. સેવ ઉપર ક્લિક કરી ટેબલ બની ગયું. હવે આ ટેબલની અંદર બ્રાઉઝ ઉપર ક્લિક કરીએ એટલે બધા ફિલ્ડના લિસ્ટ આઉટ આવ્યા ને. તો હવે જે કેટેગરીના નામ છે એના ફિલ્ડમાં પેરેન્ટ કેટેગરી આઈડી જે 0 હશે એવું સમજવાનું કે એ બધી મેઇન કેટેગરી. આપણે જ ફિક્સ સમજી લેવાનું છે. જેનું પેરેન્ટ આઈડી શું હોય? 0 હોય. સમજાણું આટલી વસ્તુ. જેનું પેરેન્ટ કેટેગરી આઈડી શું હોય? 0. એ બધી મેઇન કેટેગરી. તો અત્યારે બધામાં 0 છે તો આ બધી કેવી કેટેગરી? મેઇન. હવે માઇનોર ચેન્જ કરી છે આપણે. હવે આ ડેટાબેઝમાં રેકોર્ડ ઇન્સર્ટ કરાવવા થશે ને નવી સબ કેટેગરીના નામ. તો પહેલાં ફોર્મ તો બનાવવું જોશે ને. આ કઈ કેટેગરી એડ થાય છે? મેઇન કેટેગરી. હવે સબ કેટેગરી ઇન્સર્ટ કરાવી હોય તો એના માટે આપણે આવું કંઈક કરી છે. તો ડેટાબેઝની અંદર પ્રોજેક્ટની અંદર એડમિન પેનલમાં પહેલાં એડમિન પેનલ ઓપન કરી લે આપણે સાથે. શું લખવાનું? /admin. યુઝરનેમ પાસવર્ડ એડમિન રાખ્યા છે ને આપણે. એની અંદર આપણે કેટેગરી નામની વસ્તુ તો બનાવેલી છે ઓલરેડી. એડ કેટેગરી છે. આ જ પેજનું કોપી પેસ્ટ કરી લઈએ છીએ આપણે. નવું પેજ બનાવી છે. સબ કેટેગરી ઇન્સર્ટ તો કરાવવી પડશે ને. તો સબ કેટેગરી ઇન્સર્ટ કરાવવા માટે પાછું ફોર્મ બનાવવું પડશે. તો આ પેજ છે કયું પેજ છે? category_8.php. તો એ પેજનું કોપી પેસ્ટ કરી લઈએ આપણે. છે આ પેજ. આનું કોપી પેસ્ટ કરું છું. આ પેજનું નામ આપી દઉં છું સબ કેટેગરી. હવે આની અંદર આપણે માઇનોર ચેન્જ કરી છે. હવે એડ કેટેગરીની જગ્યાએ શું લખ નાખી છે આપણે? એડ સબ કેટેગરી. જ્યારે ઓકે અહીં આપી દઈશું એડ સબ કેટેગરી છે. જોતા જાઓ આપણે પેજ ઓપન કરી લઈએ છીએ આપણે sub_category.php. આવું પેજ બનાવેલું ને આપણે અત્યારે. ઓકે એટલે આવી ગયું એડ સબ કેટેગરી. હવે આ કેટેગરી નેમ છે ને એ તો રાખી જ છીએ આપણે ત્યાં. પણ માઇનોર ચેન્જ કરી છે. જો જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરે એટલે ક્યુ પેજ ઓપન થાય છે? કેટેગરી પ્રોસેસ એની જગ્યાએ ક્યુ ઓપન કરાવડાવી. હવે સબ કેટેગરી પ્રોસેસ. ત્યાર પછી અહીં કેટેગરી નેમ લખ્યું છે એઝ ઇટ ઇઝ રાખી છે. પણ આપણે હજી એક નવું ફિલ્ડ એડ કરવું છે. તો આ રીતનું કોપી પેસ્ટ કરી શકીએ ને. અહીં આપી દઈ સિલેક્ટ સબ કેટેગરી સિલેક્ટ મેઇન કેટેગરી. ના આપી દઈ સબ કેટેગરી નેમ. આટલું જોઈ લો. પહેલાં 2 ફિલ્ડ આવ્યા. પેલું ટેક્સ્ટ બોક્સ એના માટે છે સબ કેટેગરીનું નામ એન્ટર કરવા માટે. બીજું ટેક્સ્ટ બોક્સ આપણે સિલેક્ટ કરાવડાવવાની કે એ સબ કેટેગરી છે કે એની અંડરમાં આવશે. તો અહીંયા હવે ડ્રોપ ડાઉન બોક્સ જોશે ને. શું કરવાનું છે સમજી લો પાછું હું એક વ્યવસ્થિત. હવે આપણે જ્યારે સબ કેટેગરી ઇન્સર્ટ કરાવશું એટલે લેપટોપની અંદર મારે એડ કરવી છે. વિચારજો એક્ઝામ્પલ તરીકે લેપટોપની અંદર આપણે ડેલ એડ કરવું છે. તો હું અહીં શું એન્ટર કરીશ? ડેલ. અહીંથી શું સિલેક્ટ લેવાનું? લેપટોપ. એટલે આપણે એવું કહેવા માંગીએ છીએ કે ડેલ છે કે એની અંડરમાં આવે છે? લેપટોપની અંડરમાં આવે છે. તો હવે એવી પોસિબિલિટી છે કે ડેલ 2 થી 3 વખત ઇન્સર્ટ કરવી પડે. 2 થી 3 વખત ઇન્સર્ટ કરવું પડે. શું કામ? જે માઉસ નામની કેટેગરી છે
માઉસની અંદર એક લીલા માઉસ આવી શકે ને પછી પાછી નાખવાની ડેલ પાછી કેની અંદરમાં માઉસની અંદરમાં સમજાણો આવો હોઈ શકે એટલે પોસિબિલિટી છે ખરી પણ તો એન્ટ્રી કરી દેવાની આપણે પણ ઇન્સર્ટ અત્યારે શું લખવાનું આપણે કે સબ કેટેગરીના નામ અને અહીં શું સિલેક્ટ કરવાની મેઇન કેટેગરી મેઇન કેટેગરીના નામ પેલા આવી જવા જોઈએ ને આપણી પાસે જેટલી મેઇન કેટેગરી છે એનું લિસ્ટ આઉટ આવી જવું જોઈએ તો આપણે જ્યારે લઈશું લિસ્ટ આઉટ તો લેતા આપણે આવડે છે આપણે લઈ જ છીએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી એટલે બધું લિસ્ટ આઉટ આવી જાય ને ઓકે આ જગ્યાએ જોઈ છે આપણે ટેક્સ્ટ બોક્સની જગ્યાએ પહેલા તો ડ્રોપ ડાઉન બોક્સ લઈ લઈએ એટલે કયો ટેગ આવશે ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ જરૂર છે નહીં નામ આપણે કેટ જ આપી છે કંટ્રોલિંગ બધા આપી દઈ છે અને સિલેક્ટ એક છેલ્લે શું કરી દઈએ આપણે હવે આની અંદર ડ્રોપ ડાઉન બોક્સમાં વેલ્યુ જોતી હશે તો પહેલા તો કયો ટેગ આવે અહીંયા હું લખ નાખું છું સિલેક્ટ સબ કેટેગરી અને ઓપ્શન ટેગ શું કરી દઈ ઓવર પહેલાં આટલું જોઈ લો ડ્રોપ ડાઉન બોક્સ પ્રોપરલી આવી ગયું કે નહીં થઈ ગયું છે ડ્રોપ ડાઉન બોક્સ હવે આ સબ કેટેગરીના નામ સિલેક્ટ કેટેગરી સબ કેટેગરીની કેટેગરી હવે એ બધી કેટેગરીનું લિસ્ટ આઉટ આવવું જોઈએ તો આપણે આ રીતે મૂકી શકીએ ડેટાબેઝમાંથી રેકોર્ડ લઈ આવવા છે એટલે કેટ ક્વેરી એક્ઝિક્યુટ કરવો નામ કયો રાખ્યું કેટ ક્યુ બધી કેટેગરીના નામ જોતા હોય તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી આવી જશે હવે હું અહીં લખું કેટ RES ઇક્વલ ટુ ક્વેરી એક્ઝિક્યુટ કરવી પડશે ને MySQL_query આ આપણે ઘણી બધી વખત જોયું છે ઘણી બધી જગ્યાએ આ ડિસ્પ્લે કરાવ્યું છે આપણે તમને યાદ ન હોય તો જોઈ લો પ્રોડક્ટની અંદર હોય જ એડ પ્રોડક્ટ કરી ત્યારે છે ને કેટેગરીનું નામ આવી જાય છે તો આ જ વસ્તુ કરવાની થઈ ને આપણે પ્લસ આ પેલું હેડિંગ નથી રાખવું આપણે હવે રેકોર્ડ 1 by 1 આવશે એ પ્રિન્ટ કરવા માટે કઈ લૂપ આપણે યુઝ કરીએ છીએ while લૂપ 1 by 1 રેકોર્ડ ફેચ કરવા માટે $get row ઇક્વલ ટુ ક્યુ ફંક્શન get RES પ્રિન્ટ કરો ફર્સ્ટ વેલ્યુ એટલે ઓપ્શન ટેગ સ્ટાર્ટ કરીશું ઓપ્શન ટેગ ઓવર આની વચ્ચે કેટ રો માંથી જે નામ છે એ પ્રિન્ટ કરવા છે આપણે તો નામ કઈ રીતે મળશે કેટ અંડરસ્કોર એને એટલે હવે જોઈ લો પાછું આપણે કંઈક મિસ્ટેક થાય છે આપણે ઓકે કન્ફિગ ફાઇલ આપણે કોલ કરેલી છે નહીં એટલે ઇન્ક્લુડની અંદર એક ફોલ્ડર બેક જાઉં અહીંયા કયું ફોલ્ડર છે ઇન્ક્લુડ એની અંદર જે આપણે કનેક્શન ડેટાબેઝ અને સિલેક્શન રાખ્યું છે આવી ગયા રાઈટ હવે આનું પ્રોસેસ પાછું બનાવવાનું જ્યારે તમે અહીં એક્ઝામ્પલ તરીકે એન્ટર કર્યું હાલો ડેલ રાઈટ અહીંથી સિલેક્ટ લેપટોપ હતો લેપટોપ જ રાખ્યું એડ કેટેગરી ઉપર ક્લિક કરે એટલે ક્યુ પેજ ખુલ્યું તો અહીંયા વેલિડેશનની બધું કરવાનું ને આપણે તો પહેલાં તો મેઇન બે ટેક્સ્ટ બોક્સના નામ યાદ કરી લો આ પહેલાં સેકન્ડનું નામ શું પાડ્યું આપણે કેટ પહેલાંનું નામ એ કેટ જ છે ત્યાં ચેન્જ કરી એસ કેટ આપી દે સબ કેટેગરી આટલું ક્લિયર બધાને ઓકે હવે સબ પ્રોસેસ પેજ ઓપન થાય છે તો આપણે કેટેગરી પ્રોસેસનું જ કોપી કરી લે એટલે પાછું આખું વેલિડેશન મૂકવું પડે નહીં નામ શું રાખ્યું આપણે પેજનું સબ અંડરસ્કોર કેટેગરી આવું કંઈક રાખ્યું સબ અંડરસ્કોર કેટેગરી અંડરસ્કોર પ્રોસેસ ડોટ PHP આપણે આ ફર્સ્ટ વેલિડેશન શેના માટે મૂકતા કેટલાની યાદ છે કેટલાની યાદ નથી પહેલાં તો ઓકે ઇન્સર્ટ હું ગમે એને પૂછું બધાને આવડતું હોવું જોઈએ કોઈ હાથ અદર કર્યા નથી હવે કેમ અદર થાય મેં જોયું હતું ત્યારે નહોતા મારી કે તમારી કિશન તમને એવું જ લાગે બધાને એટલે તમે જોજો હેરાન થશો 6 જણા 6 જણા તમે એવા છો જેને હાથ અદર કર્યા બાકી કોઈ નથી કર્યા ઇન્સોર્ટ તમે ગુલી મારો એ કોઈ તો મારતા નથી 10 વાગે તમારા બધાને પપ્પાને અહીં બોલાવાય ઓકે વિશાલ પહેલી કન્ડિશન શેના માટે મૂકી છીએ આપણે કોઈક ડાયરેક્ટ પેજ રન કરે તો આપણે વાય જેનો કોઈક ડાયરેક્ટ પેજ રન કરે તો એલ્સ પાર્ટમાં વહી જાય ને
આપણે કન્ડિશન મૂકી છીએ, કોકને પેજનું નામ ખબર પડી ગઈ તો કોક ડાયરેક્ટ રન કરે તો પેજ કોડ એક્ઝિક્યુટ થઈ જાય. એટલે એ ન થાય એના માટે આપણે કન્ડિશન મૂકી છીએ. સૌથી પહેલાં ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કર્યું છે કે નહીં એ ચેક કરી લે. એટલે શું નામ રાખી દીધું આપણે? એસકે. એટલે આપણે ખાલી અહીં ચેન્જ કરી દઈએ, પ્લીઝ એન્ટર સબ કેટેગરી નેમ. પછી સેકન્ડ હજી એક વેલિડેશન મૂકી દેશું ને આપણે, એ જરૂર જ નથી, કારણ કે બાય ડિફોલ્ટ એક કેટેગરી તો સિલેક્ટ હશે જ ને. તમે વિચારો, બાય ડિફોલ્ટ એક કેટેગરી સિલેક્ટ હશે જ હંમેશા અહીંયા, એટલે ખાલી તો ક્યારેય હશે જ નહીં. રેડી? ઓકે, એટલે એનું વેલિડેશનની જરૂર છે નહીં. એસ કેટનું એકનું રાખે. જો એરર હોય તો ક્યુ પેજ ખુલે, સબ અંડરસ્કોર કેટેગરી ડોટ પીએચપી આ પેજ ખુલી જવું જોઈએ. એટલે અહીંયા એરર દેખાડશું પાછી તો ઓકે, જોઈ લે એરરનું પ્રોપર કોડિંગ છે કે નહીં. છે જ, પણ ખાલી નામ આપણે બદલાવ્યું. અત્યારે શું કર્યું? એસ્કેપ આપણે કોપી પેસ્ટ કર્યું એટલે એરર પ્રિન્ટ કરવાનું ને બધું તો રાખે હતું હશે ને એમને એઝ ઇટ ઇઝ જૂનું. રેડી? ચેન્જ એટલો કે આ એરર નહીં આવે, આ એક એરર આવશે નહીં, કારણ કે આપણે આ મૂકી જ નથી ને, કારણ કે બાય ડિફોલ્ટ એક સિલેક્ટેડ હશે જ. એટલે આ એરર પ્રિન્ટ કરાવી હતી ને આપણે, એટલે અહીંયાથી આપણે રિમૂવ કરી નાખ્યું છે. હવે જો પાછા આગળ વધો, સૌથી પહેલાં કન્ફિગ ફાઇલ કોલ કરી, ટાઈમ ગેટ કરાવી લીધો. હવે આપણે ઇન્સર્ટ કરી છે કેટેગરી નામના ટેબલમાં જ, પણ કેટેગરીનું નામ છે એ શું આવશે? એસકે ટેક્સ્ટ બોક્સમાં લખ્યું હોય. હજી એક નવું ફિલ્ડ લીધું, યાદ કરો, પીઆઈડી. તો પીઆઈડીમાં હવે આપણે છે ને જે પેરેન્ટ કેટેગરીનું આઈડી હોય ને એ સિલેક્ટ કરવાનું. એટલે આપણે લેપટોપ સિલેક્ટ કર્યું હતું એટલે ડેટાબેઝમાં અહીંયા ઇન્સર્ટ થવું જોઈએ 1. શું આવવું જોઈએ? 1. શું કામ? લેપટોપનું આઈડી શું છે? 1. જો તમે એલસીડી સિલેક્ટ કરી હોત તો શું આવવું જોઈએ? 2 આવવું જોઈએ. એટલે પેરેન્ટ કેટેગરીનું જે આઈડી હોય એ સ્ટોર કરાવવું છે. તો પહેલાં તો અહીંયા આપણને પેરેન્ટ કેટેગરીનું આઈડી મળતું જ નથી, નામ મળે ને. આઈડી પાસ કરવા માટે અહીંયા વેલ્યુ એટ્રીબ્યુટ યુઝ કરવો પડે, યાદ કરો. રેડી? તો અહીંથી વેલ્યુ એટ્રીબ્યુટમાં પાસ કરાવી છીએ આપણે કે $cat રો ની અંદર કેટેગરીનું આઈડી પાસ કરાવો. એટલે સિલેક્ટ નામ કર્યું હોય પણ પાસ શું થશે? આઈડી પાસ થાય. એટલે હવે મળી ગયું. એનું નામ શું પાડ્યું આપણે? કે રેકોર્ડ ઇન્સર્ટ થઈ જાય એટલે પાછું ક્યુ પેજ ખોલાવડાવો, સબ અંડરસ્કોર કેટેગરી ડોટ પીએચપી. થઈ ગયું. ચેક કરી આપણે, રન કરીને જોઈ ગયો. બે એક સબ કેટેગરી ઇન્સર્ટ કરી દઈએ આપણે, જોઈ લો. ડેલમાં શું આવ્યું? 1, કારણ કે અહીંયા શું સિલેક્ટ કર્યું હતું આપણે? લેપટોપ. અકાઈ આવ્યું, એમાં શું સિલેક્ટ કર્યું હતું? એલસીડી. એટલે શું આવ્યું? 2. હવે હું એક્ઝામ્પલ તરીકે એન્ટર કરું લિનોવા. લેપટોપની અંદર આવશે. રાઈટ? તો અહીં જો હજી પાછું શું આવ્યું? 1. આટલું સમજાણું કે આટલું ન સમજાણું? સમજાણું. આટલી વસ્તુ ખાલી સમજાણી તમને. હવે આપણે કંઈક એવું કરવાનું છે કે જ્યારે તમે પ્રોડક્ટ એડ કરો ત્યારે હવે કેટેગરી નથી સિલેક્ટ કરવાની. હવે શું સિલેક્ટ કરશું આપણે? અહીંથી સબ કેટેગરી સિલેક્ટ કરશું ને, પણ લેપટોપ છે પણ કેનું છે એ અહીંથી સિલેક્ટ કરવાનું ને આપણે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તમે હવે જ્યારે પ્રોડક્ટ એડ કરો, લિનોવા ડેલનું 3542 નંબરનું મોડલ ઇન્સર્ટ કરતો હોય પણ લેપટોપનું, તો એ લેપટોપની અંદર કેમાં આવે? ડેલમાં આવે ને, ડેલ કંપનીનું છે ને. તો હવે અહીંયા મારે ડેલ સિલેક્ટ કરવાનું. હવે અહીંથી લેપટોપ સિલેક્ટ થવું જોઈએ નહીં. તો પહેલાં તો અહીંયા ચેન્જ કરવું પડશે ને આપણે. તો આ પેજ એટલે કયું? જો આ પ્રોસેસ પૂરી થઈ ગઈ આપણી, ઇન્સર્ટ કરાવવાનું થઈ ગયું, એડ થવા માંડ્યું. હવે પહેલાં તો પ્રોડક્ટની અંદર આપણે ડિસ્પ્લે કરાવવું છે. તો પ્રોડક્ટ પેજની અંદર યાદ રાખજો હવે, એટલે ક્યુ પેજ છે પ્રોડક્ટ અંડરસ્કોર એડ ડોટ પીએચપી. તો આપણે જ્યાં કેટેગરીના નામ ડિસ્પ્લે કરાવેલા છે, ઇન્સર્ટ આ જગ્યાએ કરાવેલા છે. હવે અહીંયા હું એવું કહીશ કે સિલેક્ટ સ્ટાર્ટ ફ્રોમ કેટેગરી વેર cat અંડરસ્કોર PID equal to 0. એટલે કેવા રેકોર્ડ આવશે? જો એક મિસ્ટેક હતી, તમે જોઈ લો પહેલાં, પછી આગળ વધો. એ શું કામ મૂક્યું એનું પાછળ રીઝન. હવે જો આની અંદર હવે કઈ કઈ પ્રોડક્ટ આવી? ડેલ આવી ગઈ ને, અકાઈ આવી ગઈ ને, લિનોવો આવી ગયો. અહીંયાનું આવી જોઈએ ને. ખબર કઈ રીત પડશે કે આ ડેલ કોની છે? લેપટોપમાં આવે છે કે મોબાઈલમાં? સોરી, મોબાઈલમાં જ નહીં આવે, પણ લિનોવા છે તો એ લેપટોપમાં આવશે કે મોબાઈલમાં?
બેમાં આવશે ને તો આપણે કેવું પડે કે આ લિનોવો છે એ ડેલની અંદરનું છે, ઇનશોર્ટ લેપટોપની અંદરનું છે કે મોબાઈલની અંદરનું, એ કેવું પડશે આપણે. તો એના માટે આપણે મૂકી છીએ, ધ્યાન આપજો, સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી. શું કામ મૂકી છે એટલે તમને આઈડિયા આવે. વેર cat_pid ઇક્વલ ટુ 0 એટલે કઈ પ્રોડક્ટ આવશે? મેઇન પ્રોડક્ટ જ આવે ને. આપણે એવું નક્કી કરી લીધું હતું કે જેમાં 0 હોય એ બધી કેવી પ્રોડક્ટ? મેઇન. એટલે જો રિફ્રેશ કરો એટલે હવે કઈ આવી? જે મેઇન હતી એટલી જ આવી. હવે લિનોવાની નીચે એની કંપનીના નામ આવવા જોઈએ. તો એના માટે ઓપીટી ગ્રુપ કરીને કન્સેપ્ટ આવે છે. ઓપીટી ગ્રુપ કઈ રીતનું હોય જોવો તમે પહેલાં. હાચે સૌથી પહેલાં તમારે એક ટેગ લેવાનો. ઉપરનું આ ટેમ્પરરી ભૂલી જાઓ, એ પછી યુઝ કરશું. આપણે નવું જ બનાવશું અત્યારે. અહીંયા પ્રિન્ટ કરો. સૌથી પહેલાં એક ટેગ લેવો પડશે તમારે, ઓપીટી ગ્રુપ. અહીંયા લેબલ ઇક્વલ ટુ તમારે વેલ્યુ લખવાની. અત્યારે મેં લખ્યું એક્ઝામ્પલ તરીકે લેપટોપ, તો હેડિંગમાં શું આવે? લેપટોપ. છેલ્લે ઓપીટી ગ્રુપ નામનો ટેગ શું કરી દો? ઓવર. હવે આની વચ્ચે તમારે ઓપ્શન ટેગ લેવાના. રેડી? ઓપ્શન ટેગ એટલે કઈ લાઈન? આ થઈ ને, ઉપર લાઈન આપણે લખી હતી, લાઈન થઈ ને ઓપ્શન ટેગ એટલે. રેડી? હવે જે આપણે આ નામ પ્રિન્ટ કરતા હતા ને, એ નામ અહીંયા નહીં પ્રિન્ટ કરવાનું. આ મેઇન કેટેગરીનું નામ છે ને, આ કઈ કેટેગરીનું નામ છે? મેઇન કેટેગરીનું નામ છે. તો અહીંથી હું કટ કરી લઉં છું. ક્યાં જવા દો? આ જગ્યાએ લેબલમાં. મેઇન કેટેગરીનું નામ ક્યાં પ્રિન્ટ કરવાનું? લેબલ. એક કામ કરો, પહેલાં હું તમને HTML માં સમજાવી દઉં એટલે તમને ખબર પડે પહેલાં કઈ રીતનું આવશે. અડધાને નહીં ખબર પડે કે આ શું કરી છે આપણે. પહેલાં HTML માં હું તમને રન કરાવી દેખાડ દઉં. HTML માં કઈ રીતનું આવે છે ટેગ. નવો ટેગ છે HTML5 નો. એક્ઝામ્પલ તરીકે હરિવંદન આપ્યું, લેપટોપ જ આપે એટલે તમને આઈડિયા આવે. ઓપીટી ગ્રુપ ટેગ શું કરી દો? ઓવર. આની વચ્ચે કયો ટેગ લેવાનો? ઓપ્શન. આની અંદર એક્ઝામ્પલ તરીકે ડેલ, આવા નામ આપું છું અત્યારે. પાછો ઓપીટી ટેગ પાછો લઉં છું. હવે અહીંયા લખ નાખો એક્ઝામ્પલ તરીકે LCD. રેડી? હવે આ બધું કેની વચ્ચે લેવાનું? સિલેક્ટ ટેગની વચ્ચે. આપણે એમાં જ લઈ ને, જોજો અત્યારે કોડિંગ કરતા હતી આપણે એની વચ્ચે જ કરતા હતા. સિલેક્ટ ટેગની અંદર આ રીતનું લીધું છે આપણે. આ HTML રન કરીને જોઈ લો પહેલા. આ સિલેક્ટ જ ન થાય. લેપટોપની અંદર ડેલ 1, 3, 5 આવું નાખ્યું ને. LCD ની અંદર પેનાસોનિક અકા, એટલે તમને આઈડિયા આવે ને. આવું જોવો છો ઘણી બધી વેબસાઇટમાં, તમે આવું જોયું હશે, યાદ કરજો. એટલે તમને ખબર પડી ગઈ હવે કે આ ડેલ છે કે એની અંદરમાં છે. ઈ બોલ્ડ આવે છે, પ્લસ ટેક્સ્ટ આ બોલ્ડ છે ને, આ સિમ્પલ છે નોર્મલ. તો આ રીતનું તમે બનાવી શકો. સમજાણું આટલું? આવું બનાવવાનું છે. હવે આપણે લૂપમાં હલાવવું જોઈએ ને, અને આ વસ્તુ લૂપમાં મૂકવાની થાય. એટલે હવે સૌથી પહેલા કયો ટેગ મૂકવાનો હતો? ઓપીટી ગ્રુપ. એટલે પહેલા મેં ઓપીટી ગ્રુપ મૂક્યું. જે આપણે હેડિંગમાં દેખાડું તો એ ક્યાં મૂક્યું જોવો? એ કેમાં લખવાનું? લેબલમાં લખવાનું ને, હેડિંગમાં આવે. તો આપણે લેબલમાં શું પ્રિન્ટ કરાવ્યું? કેટેગરીનું નામ. મેઇન કેટેગરીનું નામ ક્યાં પ્રિન્ટ કરાવ્યું? લેબલમાં. હવે એની અંદર અહીંયા ઓપ્શન ટેગ સબ કેટેગરીના નામ આવવા જોઈએ ઓપ્શન ટેગમાં. તો પાછી વેલ્યુ પલાવી જોશે ને. સબ કેટેગરીના નામ આવતા નથી, ગોતવા જવા પડશે ને. હવે તો અહીંયા SCAT નામનો વેરિયેબલ બનાવી છે આપણે. હું એમ કહું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી. લૂપની અંદર લૂપ આલે છે. હવે ક્વેરી એક્ઝિક્યુટ થાય. સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી એટલે બધી આવે. વેર. હવે એ વિચારો, પહેલી વખત લૂપ આલી એટલે કયો રેકોર્ડ આવશે? પહેલી વખત લૂપ આવી એટલે લેપટોપ આવે ને. રેડી? તો હવે વિચારજો આખું. વેર cat_pid ઇક્વલ ટુ $C રો ની અંદર cat_id એટલે cat_id. આટલાથી તમને શું મળે? પહેલી વખત લૂપ આવેલી છે, ID શું આવે? 1 આવે. તો 1 નંબરની સબ કેટેગરી આવે ને. તો 1 નંબરની એટલે આપણે એવું કીધું કે જેનું પેરેન્ટ કેટેગરી ID 1 હોય એવા બધા રેકોર્ડ લઈ આવો. તો કેમાં છે? આ બેમાં છે. તો અત્યારે શું રેકોર્ડ આવે? ડેલ ને લિનોવો. એ બે લેપટોપની અંદરમાં છે ને. તો એ બે હવે પ્રિન્ટ કરી છે આપણે. તો
પહેલા ક્વેરી એક્ઝિક્યુટ કરી દો, સિલેક્ટ કરી લો અને પછી લૂપ મૂકી દો. $s get res equal to mysql underscore query $s get $link while loop લઈ લઈએ છીએ આપણે. $s get res row equal to q function mysql underscore fetch underscore so s get res. હવે આ પ્રિન્ટ કરાવી દે કેટ આઈડી છે રેડી જ છે, પણ અહીંયા શું આવશે ખાલી એસ કેટ રો લીધો ને આપણે, વેરિયેબલ નામ ચેન્જ કર્યું. સેમ અહીંયા કયો વેરિયેબલ લેવો પડશે પાછો? $s કેટ રો ની અંદર હવે કેટેગરીનું નામ પ્રિન્ટ કરો એટલે કેટ અંડરસ્કોર એને થઈ ગયું. જોઈ લ્યો પહેલા ખાલી. આ બે માં જ હતી છે, જેમાં નાખો એમાં આવતી જાય. હવે જોઈ લો એડ કરી છે આપણે. એના માટે પહેલાં પાછું પેજ ઓપન કરવું જોશે ને, બાજુ નવા ટેબમાં જ ઓપન કરું છું. શું નામ રાખ્યું હતું આપણે? અક્કા એક નાખી છે ને, એલસીડીમાં નવી એડ કરી છે. એલસીડીની અંદર એડ કેટેગરી, પછી એલજી, જોઈ લ્યો અહીંયા. આટલું ક્લિયર પહેલા? આટલું ન સમજાણું હોય એવા કોઈ. હવે હું રેકોર્ડ ઇન્સર્ટ કરીએ એટલે ઇન્સર્ટ થતું એમ જ થશે જ, એમ જ રાખવાનું છે, એમાં કાંઈ ચેન્જીસ છે નહીં. પણ હવે ક્લાયન્ટ સાઇડ ચેન્જ કરવું પડશે ને. એડમિન સાઇડનું કામ હજી આપણે પૂરું કર્યું, એડમિન સાઇડનું જ કર્યું ને જે કામકાજ આપણે પૂરું. હવે આપણે કંઈક એવું કરવાનું છે કે જ્યારે તમે ક્લાયન્ટ સાઇડ, પહેલાં ક્લાયન્ટ સાઇડ ઓપન કરી છે, એડમિન સાઇડ કમ્પ્લીટ હો બધું. ક્લાયન્ટ સાઇડ લેપટોપ ઉપર ક્લિક કરે એટલે લેપટોપની ડાયરેક્ટ પ્રોડક્ટ આવવા માંડે છે ને. હવે પ્રોડક્ટ નો આવી જોઈએ, હવે પહેલાં અહીંયા કંપનીના લિસ્ટ આઉટ આવવા જોઈએ. લેપટોપ ઉપર ક્લિક કરેલા એ બધું શું આવવું જોઈએ? ડેલ, સેમસંગ, જ્યાં એડ કરેલા છે ઇન્સોટેલ, આપણે જેટલું એડ કરેલું છે એ બધી કંપનીના લિસ્ટ આઉટ આવવા જોઈએ. પછી પ્રોડક્ટ ઉપર ક્લિક કરે ત્યારે એની પ્રોડક્ટ આવી જોઈએ, ત્યાં સુધી કંઈ આવવું જોઈએ નહીં. આવું કંઈક કરવાનું છે આપણે. તો પહેલાં તો ડિઝાઇન બનાવવી પડશે ને, કઈ રીતની રાખવી. પહેલાં તો એવી ડિઝાઇન ક્રિએટ કરવી પડશે ને કે આપણે લેપટોપ ઉપર ક્લિક કરે ત્યારે લિસ્ટ આઉટ કઈ રીતનું રાખવું છે. તો એના માટે આપણે એક પેજ બનાવી છે. આજ ડિઝાઇનિંગ કરી લઈ, કોડિંગ નેક્સ્ટ ટાઈમ કરશું આપણે. સાહેબ ઓછું છે થોડી શું લોકલ એટલે આજ પેજ આજનું જ કહેશ ને, આજનામાં છે. હા આવડો સાઈડમાં બીજું બોલ કેવું ઓપન કરવું પેજ? તમે કહો છો મેઇન કેટેગરી 0 હોય બધી મેઇન કેટેગરી. હા તો આનો બે કઈ રીતે ઓકે જો ઇન્સર્ટ પેજ છે એ તો ચાલો પીનો સમજાવો. ઇન્સર્ટ પેજ છે એ તો સમજાઈ. હવે આપણે નક્કી કરી લીધું છે કે હવે મેઇન કેટેગરી કઈ છે તમારી? જેટલી 0 હોય બધામાં એ બધી કેવી મેઇન કેટેગરી આટલા છે એટલે મેઇન એવું આપણે નક્કી કરી લીધું. આપણે બધું ડિસાઈડ કર્યું. હવે નવી ડેલ નામની કેટેગરી અહીંયા આઈડીમાં શું આવ્યું એટલે આપણે સમજવાનું કે જેનું પેરેન્ટ આ આઈડી જેનું 1 હોય ને એની અંડરમાં આવે છે. આ તો અત્યારે મેઇન આઈડી કેવું હોય 1 કેવું લાકેની અંડરમાં આવે. આપણે જેવું નક્કી કર્યું અહીંયા જે આઈડી હોય એની મેઇન એની ઉપર એ આઈડી કેટેગરી કુ છે તો કુ કેનું છે આપણે જેવું સ્ટોર કરાયું ને પેરેન્ટ કેટેગરી આઈડીમાં આપણે શું સ્ટોર કરાયું? જ્યારે ડ્રોપ ડાઉનમાંથી આપણે સિલેક્ટ કરી છે ને આમાંથી એક સિલેક્ટ કરી દેશું. 0 માંથી જે હશે બાકી એક હશે નહીં, કારણ કે આપણે અહીંયા રેકોર્ડ દેખાડી 0 વાળા દેખાડી. યાદ કરો મેઇન કેટેગરીના જે નામ દેખાડ્યા આપણે કઈ જગ્યાએ અહીંથી દેખાડે નથી ભૂલી ગયા છે. જોઈ લે આપણે પહેલા આપણે કેમ કન્ડિશન મૂકી જોઈ લો. પહેલા હું નવી કેટેગરી એડ કરી, અહીંયા મિસ્ટેક નથી થઈ ને. નવી સબ કેટેગરી એડ કરી અહીંયા ચેક કરી લઈએ આપણે. બધી આવી ગઈ છે.
અહીંયા બધી નો આવી જોઈએ, કઈ આવી જોઈએ? મેઇન કેટેગરીના નામ જ આવવા જોઈએ ને, તો આપણે અહીંયા કન્ડિશન મૂકી શકીએ. હવે કઈ આવે? મેઇન કેટેગરી જ આવે. એટલે હવે તમે અહીંયા તમે એબીસી નામની કેટેગરી એડ કરો ત્યારે અહીંથી તમે જે સિલેક્ટ કરો એનું આઈડી ઇન્સર્ટ થાય અહીંયા. ઓકે, મેઇન કેટેગરીમાં બાય ડિફોલ્ટ 0 જ ઇન્સર્ટ થઈ જાય. શું કામ? બનાવી આપણે પણ નવી બનાવી એટલે બાય ડિફોલ્ટ 0 જ થઈ જાય. શું કામ? આપણે અહીંયા ડિફોલ્ટ વેલ્યુ કઈ સેટ કરીએ? 0. એટલે કાંઈ ઇન્સર્ટ જ નથી કરતા. પેરેન્ટ આઈડીમાં કાંઈ ઇન્સર્ટ કરી છે આપણે નથી કરતા, એટલે ઓટોમેટિક શું ઇન્સર્ટ થશે? 0. આપણે એડ કરી જોઈ પણ કેવી નથી ચેક કરી લઈ પહેલાં. જો અહીંયા પ્રોબ્લેમ થવા માંડ્યો છે, એ બસ સોલ્વ કરવાનો. હવે સબ કેટેગરીમાં એની વેલ્યુ 0 કીધું. સબ કેટેગરી કરી તો કીધું ક્લાયન્ટ સાઈડ બાકી છે બધું. વોચ એડ કેટેગરી રેડી, વોચ એડ થઈ ગઈ. એટલે જો હવે મેઇન કેટેગરીમાં એનું નામ આવવું જોઈએ ને પાછું છે. ડેટાબેઝમાં ચેક કરો, બાય ડિફોલ્ટ 0 જ ઇન્સર્ટ થઈ જાય છે. અહીંયા આપણે ઓલું ડિફોલ્ટ 0 સેટ કર્યું છે, યાદ છે ને? એટલે 0 ઇન્સર્ટ થઈ જાય છે. એટલે મેઇન કેટેગરી એડ કરશું ત્યારે તો 0 ઇન્સર્ટ થઈ જ જશે, એટલે મેઇન કેટેગરી થઈ ગઈ. રેડી, એટલે આ રીતનું આવશે સ્ટ્રક્ચર. HTML ડેટાબેઝમાં આ રીતનું બનાવવું પડે. ઘણા હજી એવું કરે છે કે નવો ડેટાબેઝ બનાવે, બધા અલગ અલગ રીતે કરતા હોય છે સબ કેટેગરી, પણ સાચો રસ્તો આ છે, કારણ કે આમાં હજી ઘણા બધા ઓપ્શન આવે. ઘણા આવું પણ કરે છે. જુઓ, પહેલા આપણું ટેબલ હતું સ્કીમ કેટેગરી, આ રેકોર્ડ આપણે કઈ રીતના ઇન્સર્ટ કરતા હતા પહેલા વિચારજો. તે કોલમનું નામ શું હતું? એને ટાઈમ જોતા હતા આપણી પર ક્લિયર. પહેલા બે જ કોલમ હતા, પછી એક ટાઈમ હતું ઇન્સર્ટ. આઈડી માં શું ઇન્સર્ટ થતું? 1 લેપટોપ 2 3 એક્ઝામ્પલ તરીકે XYZ છે હોય આ રીતના રેકોર્ડ ઇન્સર્ટ થતા હતા. ઘણા કઈ રીતનું બનાવે છે એ સમજી લો. ઘણાને હશે એવું જોયું હશે તમે. બીજું ટેબલ હોય સબ કેટેગરી, નવું ટેબલ જ બનાવે. કેવું બનાવશે? સબ કેટેગરી નામનું નવું ટેબલ. હવે આ ટેબલની અંદર ફિલ્ડ કઈ રીતના લઈ જુઓ. એસ્કેપ આઈડી, એસ્કેપ NM, એસ્કેપ PID, PCAP એવું રાખીએ. હવે તો અહીંયા ઇન્સર્ટ કરે 1 ડેલ, અહીંયા શું ઇન્સર્ટ કરાવે? શું ઇન્સર્ટ કરાવે? એટલે 1 ની અંદર ડેલ નામની કેટેગરી નામ પણ કેની અંદરમાં આવે છે? રેકોર્ડની અંડરમાં આવે છે. એવું આ રીતના ઇન્સર્ટ કરાવે. બીજી કે સબ કેટેગરી ઇન્સર્ટ કરાવો તો નવા ટેબલમાં રેકોર્ડ ઇન્સર્ટ થાય. અહીંયા ઇન્સર્ટ સબ કેટેગરી મેઇન કેટેગરીના રેકોર્ડ અહીંયા ઇન્સર્ટ કરાવે, સબ કેટેગરીના ક્યાં કરાવે? ત્યાં. એટલે આપણે ઓલી બધી કન્ડિશન મૂકવા ગયા ને, where cat_id = 0 એ કન્ડિશન ન મૂકવી પડે. વિચારો શું કામ? ટેબલ અલગ મેઇન કેટેગરી આયા ને સબ કેટેગરી ક્યાં છે બધી? પણ એમ કે કાઈ સીધા કે આ રસ્તો ખોટો છે. આપણે હજી એક વસ્તુ વિચારજો, હજી આપણે બેઝિક લેવલે સ્ટાર્ટ કરી. હજી તમે જ્યારે મોટા પ્રોજેક્ટ્સ ને એવું ચાલુ કરતા હોય કે જોબ કરતા હોય ને ત્યાં આવું હોય જ નહીં. હજી સબ કેટેગરીની અંદર સબ કેટેગરી એવી તો શું કરવાનું? જાણો શું કહેવા માંગુ છું? તમને એક્ઝામ્પલ આપ્યું. એક્ઝામ્પલ તરીકે ફ્લિપકાર્ટમાં એમાં કેટેગરી આવે છે મેન વુમેન આવે છે ને. મેન વુમેન ની અંદર જાવ એટલે પાછો જેમ આવે કે ચિલ્ડ્રન વેર ને એવું બધું. એની અંદર જાવ એટલે આવે ક્લોથ્સ ને એવું બધું. કેટલા લેવલ થયા વિચારો? 3-4 લેવલ પહોંચી ગયા. અંદર ગયા ને કેટેગરીની સબ કેટેગરી જેટલી હોય એટલી હાલે. આ સ્ટ્રક્ચર હોય તો હવે આની અંદર તમારે ઇન્ફાઇનાઇટ લેવલ કેટેગરી બનાવવી તો બની શકે. આ લેવલ બનાવવું પડે. ઓમાં તો કઈ રીતના ટેબલ પેદા કરવા? હજી આલો સબથી શબ્દ પાછું ત્રીજું ટેબલ બનાવવાનું. 10-12 ટેબલ. કેટલા ટેબલ બનાવવા પડે? જ્યારે આની અંદર બધું થઈ જાય એક કન્સેપ્ટ આવે રિકર્ઝન. કેટલા ખબર છે? ના રિકર્ઝન. હું તમને એક એક્સરસાઇઝ આપું છું, 1 મહિનાનો ટાઈમ આપું છું. હવે મારે એવું સિસ્ટમ બનાવ્યું છે, ખાલી એક પ્રોગ્રામ જ બનાવવાનો છે. એક જ પ્રોગ્રામ. આમાં પ્રોજેક્ટમાં નહીં, અલગ જ ડેટાબેઝમાં એક ટેબલ કેટેગરી આ જ રીતનું લેવું પડશે. ડિઝાઇનિંગ કહી દઉં, ટેબલમાં આ જ ફિલ્ડ લેવા પડશે. ફિલ્ડ નહીં કરે. એની અંદર એવું લ્યો એક ટેક્સ્ટ બોક્સ લ્યો, 2 પેજ બનાવો. એક કેટેગરી નામનો
એક સબ કેટેગરી નામ, બે પેજ બનાવવાના. એક કેટેગરી નામના પેજમાં એક ટેક્સ્ટ બોક્સ અને એક બટન જે ઇન્સર્ટ કરી આવ્યું મેઇન કેટેગરી તરીકે ઇન્સર્ટ થયું છે. હવે સબ કેટેગરી નામના ટેબલની ફિલ્ડની અંદર કયા ફિલ્ડ અત્યારે લીધા છે એવી રીતે એક ટેક્સ્ટ બોક્સ ને એક ડ્રોપ ડાઉન બોક્સ. ઉપર હું ડેલ એન્ટર કરું અને નીચેથી લેપટોપ સિલેક્ટ કરું એટલે આ રીતનું ઇન્સર્ટ થાય તે કર્યું છે. હવે પાછું હું ઇન્સર્ટ કરું છું ABC. હવે હું અહીંયાથી લેપટોપની અંદર ડેલ માંથી ABC સિલેક્ટ કરું એટલે એની અંદર જશે. પહેલા મેં શું ઇન્સર્ટ કર્યું હતું લેપટોપ ક્યાંથી ઇન્સર્ટ કરી હતી એક કેટેગરી. હવે હું સબ કેટેગરી ઇન્સર્ટ કરું ઉપર કોણ આપ્યું ડેલ નીચેથી શું સિલેક્ટ કર્યું લેપટોપ એ ડાઈપ એટલે રેકોર્ડ ઇન્સર્ટ થયો આપણે અત્યારે કરીશું એમ જ. હવે સમજો ઈ જ પેજ છે હજી પણ એમાં હું નાખું છું ABC નીચેથી સિલેક્ટ કરું છું હું ડેલ કેની અંદરનું લેપટોપની અંદરનું ડેલ એટલે ડેલ ની અંદર હજી જવું છે. હજી પાછું નાખું XYZ પાછું ABC ની અંદર નાખું છે અહીંયા જવું છે. પછી રેકોર્ડ ડિસ્પ્લે થવા જોઈએ પ્રોપરલી. અત્યારે આપણે કેમ કે આની અંદર આવે છે આની અંદર આવે છે આની અંદર આવે છે ઇન્સર્ટ તો થઈ જાય ડિસ્પ્લે પછી કરવાના છે. સાહેબ આપણે મેઇન કેટેગરીમાં 0 આપ્યું સબ કેટેગરીમાં 1 આપે એમ કેટેગરી 2 સબ કેટેગરીમાં 1 આપ્યું તો તે રીતે નક્કી કરવાનું પણ સબ કેટેગરી 1 હાલ એમાં ડેલ લાગ્યું 1 કેની અંદરમાં આવશે લેપટોપની અંદરમાં એમ આંબળ હું સબ કેટેગરી ઇન્સર્ટ કરું છું એક્ઝામ્પલ તરીકે Lenovo એમાં પેરેન્ટ કેટેગરી આઈડી શું આવ્યું 1 આવ્યું છે બીજું એ પ્રમાણે કારણ કે સબ છે એટલે ઈ મેં લેપટોપની અંદર નાખ્યું. હવે મોબાઈલમાં મારે Lenovo નાખવું તો શું નાખવું પાછું બીજી વખત Lenovo ઇન્સર્ટ કર્યું મેઇન કેટેગરી શું થયું 1 બે વખત Lenovo આવ્યો પણ કેની અંદર ખબર કઈ પડશે આ જ રીતનું રાખવું પડે. સ્ટ્રક્ચર તો આ જ રીતનું રહેશે ટેબલમાં દેખાડવા ડિસ્પ્લે કરવા ટાઈમ તમારે લોજિક વાપરવાનું છે અને એના માટે રિકર્ઝન જ યુઝ કરવું પડે એના વગર કોઈ પોસિબિલિટી છે. રિકર્ઝન એટલે ફંક્શન બનાવવાનું ફંક્શનની અંદર ફંક્શન કોલ કરવું યાદ કરજો. રિકર્ઝન એટલે UDF માં આવતું તમારે રિકર્ઝન યાદ કરજો ફંક્શનની અંદર ફંક્શન કોલ કરતા હતા રાઈટ એના મદદથી થશે એનાથી થશે એ કહી દો 1 મહિના ટાઈમ છે 15 થી 20 લાઈનનું જ કોડિંગ છે વધારે નથી. ફંક્શનની અંદરથી ફંક્શન કોલ થશે ટ્રાય કરો બાકી 1 મહિના પછી ત્યાં સુધી ટ્રાય કરો શું કરવાનું સમજાણું તમને મેં કીધું ટ્રાય તો કરો ઇમ્પોર્ટ કરી ગૂગલમાંથી ગોતીને ઇમ્પ્લિમેન્ટ કરતા આવડે તો હોય હાલ એ નથી આવડતું આપણે ઈ કરવાનું છે તમારે મારે કેમ ગમે જોબ કરવા જાય એટલે નેટ તો હોય જ ગૂગલમાંથી ગોતીને આપણા પ્રોજેક્ટમાં મૂકતા તો આવડતું હોવું જોઈએ ને એ નથી આવડતું આપણે એ વાત રેકોર્ડિંગ કરવું એટલે ગોતીને આપણામાં બેહાડતા તો આવડતું હોવું જોઈએ ને ગોતતા આવડતું તો હોવું જોઈએ નેટ ઉપરથી આપણે કેવું જ મળે આપણે જે જોઈ છે એ પ્રમાણે ટ્રાય કરજો. એના માટે આ રીતનું સ્ટ્રક્ચર ટેબલનું બનાવો આ ચાકુ રાખી છે ડિઝાઇનની નેક્સ્ટ ટાઈમ કરશું. એટલે એડમિન સાઈડ આપણે કમ્પ્લીટ કર્યું છે સબ કેટેગરી કઈ સાઈડ એડમિન સાઈડ. હવે ક્લાયન્ટ સાઈડ દેખાડવાનું કરવાનું અત્યારે બધું આવી ગયું જોયું ક્લાયન્ટ સાઈડ વ્યવસ્થિત હવે ગોઠવવાનું છે. નેક્સ્ટ ટાઈમ જોશું અત્યારે આપણે પેન ડ્રાઈવ